અરે મને ભિક્ષામાં 7 પૈસા મળ્યા ગુરુજી માટે મોકલી જાવ મને પણ 10 પૈસા મળ્યા હું પણ ગુરુજી માટે ક્યાં લઈ જાઉં મીઠાઈ વાળા ભાઈ મીઠાઈનો શું ભાવ છે જલેબીનો શું ભાવ અરે આ તો સારું યાર તો બધું તમને શેર મળે છે આ નગરનું નામ અંધેરી નગરીના રાજાનું નામ આ નગરના રાજાનું નામ ગંડુ રાજા અને પેંડા આપી દો આટાવાળા ભાઈ આટાનો શું ભાવ છે શેર ચોખાનો શેર અરે આ સારું વધુ વસ્તુ તકે છે મને આટો આપો શાકભાજીવાળા શાકભાજીનો શું ભાવ છે બટાકાનો બટાકા આપી દો મીઠાઈનો શું ભાવ છે પેંડાનો મને જલેબી આપો ચાલો હવે ગુરુજી પાસે જઈએ અરે ગુરુજી આ લોકો તો બહુ સારું છે કેમ યા તો બધી વસ્તુ તમને શેર જ મળે આ નગરનું નામ શું છે અંધેરી નગરી અને આ નગરના રાજાનું નામ ગંડુ રાજા જ્યાં સારા ખોટાની કદર ના મળે ત્યાં ન રહેવાય ના ગુરુજી મારે તો યાર આવું છે તો તું અહીંયા રહે પડે જ્યારે મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે સારું સારું ચાલે છે મારા કોઈ મુશ્કેલી નથી ને
રાજાજી મારો બેટો રાતે નગર શેઠના ઘેર ચોરી કરવા ગયો ને ભીખ પડીને બેટાઈને મરી ગયો. મને ન્યાય આપો. તમે જાઓ સિપાહીઓ, જાઓ નગર શેઠને બોલાવતા આવો. નગર શેઠ આજે બોલાવે છે. જી મહારાજ, મારું શું કામ પડ્યું? તારા આવી ભીખ કેમ ચડાવી? તેમાં એક બેટાઈને મરી ગયો. આમાં મારો ભાઈ વાત નથી. આ તો કડિયા દીવાલ કરી છે. તમે જાઓ તો જાઓ, કડિયાને બોલાવતા આવો. જી મહારાજ. કડિયા રાજા બોલાવે છે. ચલો. જી મહારાજ. वीडियो चालू कर ले. તે આની દીવાલ કેમ બનાવી? તેમાં એક બેટાઈને મરી ગયો. આ તો કડિયાએ માલ બનાવ્યો છે. તમે જાઓ સિપાહીઓ, અમારા જાઓ માલવાળાને બોલાવતા આવો. અમારા માલ બનાવવાના તને રાજાજી બોલાવે છે. ચાલો. જી મહારાજ. તે નગર શેઠમાં આવો માલ કેમ પડ્યો? એનો કોઈ પાપ નથી. મારી પાણી વધારે લેજો, માલ ઢીલો દેજો. મારો કોઈ પાપ નથી. તમે જાઓ સિપાહીઓ, જાઓ કલાકારને બોલાવતા આવો. કલાકાર તમને રાજાજી બોલાવે છે. ચલો. શું કામ કર્યું? તું કેમ નીકળ્યો? મારે વરઘોડાનો ઓર્ડર હતો, તો તને ફાંસીની સજા થશે. સિપાહીઓ, અમને ફાંસીની સજા આપો. જી મહારાજ. ગાડીઓ તો પાડો છે, આને ઘણું તો પાડવું છે. ચાલો રાજાજીને રાજાજી ગાડીઓ તો પાડો છે, તેનું ઘણું પાડવું છે. તો જાઓ જાડો આ બાજુ કોઈ ગાડીઓ માણસ નથી દેખાતો. આ બાજુ કોઈ ગાડીઓ માણસ નથી દેખાતો. આ બરાબર ગાડીઓ માણસ છે. હા, આ બરાબર ગાડીઓ માણસ લાગે છે. જાડિયા માણસ અને રાજાજીને બોલાવે છે. તને છે ફાંસીની સજા થઈ. હા, ચાલો. રાજાજી મેં તો કાંઈ કર્યું નથી. મને કેમ ફાંસીની સજા મળે? તેમાં એક આપનો એક દીકરો મરી ગયો. તેમાં કલાકારનો તેમાં તે પાછું હતું, એટલે તને ફાંસીની સજા થશે.
તારી કઈ અંતિમ ઈચ્છા છે? હા, મારે મારા ગુરુજીને મળવું છે. બેટા મળતા ગુરુજી ગદર થઈ ગયો. શું થયું? હું આ નગરમાં ખાઈને જાડો થયો એમાં રાજાજીએ મને ફાંસીની સજા આપે છે. તને નતું કીધું કે જ્યાં સારા ખોટાની કદર ના હોય તો તારાથી ભૂલ થઈ તે કોઈને બચાવો. ચાલ હું કઈ ઉપાય કરું. ચાલો. હું ફાંસી ચડી. ના હું ચડી. ના હું ચડી. ના હું ચડી. ના હું ફાંસી ચડી. ના હું ફાંસી ચડી. અરે શીખ, આ બંને કેમ ફાંસી કરવા માટે ઝઘડે છે? આ બંને કહે કે હું ફાંસી ચડું, હું ફાંસી ચડું. તમે ક્યાં ફાંસી ચડવા માટે કરો છો? અત્યારે શું છોકરીઓ છે જે અત્યારે મરે તેને સ્વર્ગમાંથી વિમાન લેવા આવે તો હું ફાંસી સિપાહીઓ મને ફાંસી સજા આપે.